આપણે જઈએ અત્યારે એપોલો હોસ્પિટલની અંદર ચમ જલ્પીને લઈને આવ્યા છીએ. સવારે તો ફરીએ છીએ બીજા ડૉક્ટરને વિષ્ણુ શર્માને તો બતાવ્યો એથી બધા એવા આવીએ એપોલો હોસ્પિટલની અંદર જલ્પીને દાખલ કરી છે. બોટલ ચડાવી છે, બોટલ ચડી ગઈ છે અને મોટાની અંદર લૂપસ થઈ ગયું છે, પાણી અસર થઈ ગઈ બહુ વધારે એટલે ડિસીઝ થઈ ગયું અને મોટામાં ફોલ્ડા પડી ગયા. હું અત્યારે રોકાઈ છું અત્યારે અમદાવાદમાં 2 દિવસ રાખવાના છે એના પછી લઈ જઈશું ઘેર ખર્ચ લઈ જઈશું. અત્યારે તો લઈ જઈ છે હમણાં આટલા દિવસે હવે થોડું ખવડાવ્યું છે. ટિફિન આવી ગયું હોસ્પિટલનું ટિફિન આવી ગયું, બાકી બોટલ ચડાવી દીધી છે અને ઊંઘે છે, આરામ કરે છે. આપતી છે મને ઘેર વિચાર તો બતાવીને છું ડૉક્ટરે પણ ડૉક્ટરે કીધું બતાવીને ખવડાવી છે રિપોર્ટ બતાવે પણ ડૉક્ટરે એમ કીધું કે દાખલ કર જેનાથી એને મોઢામાં જે ટ્યુબ છે ને તે ઓછી થઈ જાય. થોડી ક્રિટિકલ કન્ડિશન હતી દાખલ કરી દવા ચાલુ છે તો ઓપ્શો કે જલ્દી ઠીક થઈ જાય. The next day. ગુડ મોર્નિંગ મિત્રો, જેમાં રહી જશે સવાર પડી ગઈ છે એપોલો હોસ્પિટલ ફ્રેશ બેસ થઈ તો નાસ્તો કરવા બેઠા ગઈએ. જલ્દી બેઠી નાસ્તો કરવા. આટલો નાસ્તામાં સવારે આવી હોય ઢોકળા ને ચા આપી છે. જલ્દી ખવાય ને હવે થોડું આપણે ખાવાનું હોય, ઊભું થવાનું આપણે હોય જગ્યા જવાનું. તો નાસ્તો કરે બિહારી જલ્દી મને થોડો નાસ્તો બાસ્તો કરી દો. તો મિત્રો વાગે છે સાંજના 7:10 અને આપણે છીએ એપોલો હોસ્પિટલની અંદર. નીચે ટી પોસ્ટ ને કેફેવાળાનો કેફે છે, મસ્ત એવું રૂમ છે. જલ્પીને આપણા નીલગિરી બ્લોકની અંદર સ્ટાન્ડર્ડ વોર્ડ જનરલ વોર્ડ ટિકન રાખી છે. બતાવો તમને રૂમમાં જઈ. હેલો મિત્રો, તો આજે છે ડે 3. કાલે તો બ્લોગ નહોતો બતાવ્યો પણ આજે ત્રીજો દિવસ છે અને આજે એક ખુશખબરી છે કે જલ્પીને આજે ડિસ્ચાર્જ આપવાનો છે. બરાબર, તો આજે અમે જઈશું ઘેર 3 દાડા પછી. જલ્પી અત્યારે ઊંઘી છે, બોટલ ચડાવી હતી તે ઠંડી થયો, એસી ચાલુ છે એટલે મસ્ત ઊંઘીને બેઠા છીએ. હવે જઈશું ઘેર હમણાં લગભગ 3-4 વાગી જશે પછી ઘેર જઈશું અમે. સતત અમદાવાદમાં મહેસાણામાં જોરદાર વરસાદ પડ્યો, ઠંડુ લાગી રહ્યું અને એસી ચાલે તો વધારે ઠંડી લાગે. તો હું અહીં ઓઢીને બેઠો, જલ્પી તો ઓઢીને ઊંઘી ગઈ. તો જઈએ હવે ઘેર 3-4 વાગે, છેલ્લા દિવસ પછી જઈશું ઘેર. ગુડિયા ઘેર નીકળી સર મોમાન બધા પણ તો એ અમારે 2 વખતથી જુદી છે ને, જોઈએ એનું રિએક્શન આવે છે.